યાત્રાનો આજે 5મો દિવસ છે. સવારના 5 વાગ્યા છે. 4 વાગ્યાને ઉઠી ગયો હું. બાકી આ બધા તો મારી પહેલાંના ઉઠી ગયા છે. અને આજે અમે કેદારનાથ યાત્રા માટે ઋષિકેશથી નીકળી ગયા છીએ. અહીંયાથી એનું અંતર ગણો ને તો 125 કિલોમીટર સમથિંગ કાંઈક થાય છે. અને આપણે જ્યાં લગીને ગાડી જાય ત્યાં લગીને જવા દેવી છે. ત્યાં પાર્કિંગ કરીને અને બને ત્યાં સુધીમાં આજના દિવસમાં અમારી યાત્રા કેદારનાથથી શરૂ કરી દેવાની અમારી ગણતરીમાં હાલી છે. બીજી વસ્તુ એ છે કે રસ્તામાં ઘણા બધા પ્રયાગો આવે છે. જો શક્ય બનશે અમારા મિત્રો બધા આ પાડે તો બધા એ પ્રયાગ પણ લેવા છે. અને એમાંય પણ એમ કહું એવું છે કે જાતી વખતે કે પછી કેદારનાથ આવતી વખતે બેમાંથી એક ટાઈમે અમે એ બધા દર્શન કરશું ખરા. અત્યારે અમે નીકળી ગયા છીએ. રસ્તામાં સવાર પડી ગઈ, મસ્ત માહોલ છે. આખો રસ્તો છે ને વાંકા ચૂકો બાકાચીકી વાળો છે. એટલે બહુ ધ્યાન રાખીને સાચવીને હાલવા જેવું છે. એટલે રસ્તાનો આપણે એક પણ વિડીયો નથી બનાવ્યો. અમે ઇવન કોઈ બી વ્યક્તિએ નથી બનાવ્યો. પણ હવે છે ને આગળ સતીશભાઈને કહી દઉં કે એકાદા બટકા લઈ લે એટલે તમને રસ્તાનો આઈડિયા આવે. અત્યારે 82 નામના ગામમાં પહોંચ્યા છીએ, જ્યાં સવારનો પોર છે. ચા પાણી મેં કીધું પીને પછી મેં કીધું આગળની યાત્રા ચાલુ કરી. આજે આખો દી ગાડી જગાવવાની સાંજ સુધી. અને કહેવાય ને કે 12 વાગ્યા લગીમાં પહોંચી જાઉં. આપણે પાર્કિંગ જ્યાં કરવાનું છે ત્યાંથી પછી રજીસ્ટર ના અંતે બધું કરી પછી હવે જો બને તો આજે જ અમે નીકળી જાઉં. આગળ જો ત્યારે હાલ તમે કેદારનાથનો રસ્તો જોઈ રહ્યા છો. આ રીતનો માહોલ છે આખો રસ્તાનો. અને વચ્ચે ઘણી બધી નદીઓ આવે છે. અને આ નદીઓના કહેવાય કે ઘાટ આવે છે, ઉપર ચડવાનું નીચે ઉતરવાનું, એ રીતનો આખો માહોલ હોય છે. અને વરસાદ થોડો ઘણો ચાલુ છે. અને આખું વાતાવરણ આખું તમે જુઓ ને તો એકદમ ખુશનુમા વાતાવરણ છે. પણ એક પણ સેકન્ડ લગીને આપણે રસ્તાથી આપણી નજર ચૂકાવી ન શકીએ. અને વિશાળ પહાડ છે, ગમે ત્યારે લેન્ડ સ્લાઇડ થાય એવો માહોલ છે. અને આપણે આ યાત્રામાં એક આનંદિત એમ કહેવાય કે રસ્તાનો માહોલ માણી રહ્યા છીએ. અમે અત્યારે કેદારનાથ યાત્રામાં એક અદ્ભુત જગ્યાએ પહોંચ્યા છીએ, જેનું નામ છે દેવપ્રયાગ. આજે દેવપ્રયાગ છે ઉપર ભાગી ગયો જાઉં. આજે દેવપ્રયાગ છે એ એક એવી અદ્ભુત જગ્યા છે કે જેની તમે વાત ન થાય. અહીંયા અલકનંદા અને ભાગીરથી બંને ભેગી જાય છે. આ એની પહેલાંનો એની પછીનું છે. હજી આગળ જે સંગમ હશે પણ અહીંયા તમે વ્યૂ જુઓ, નજારો જુઓ, અદ્ભુત નજારો આવે છે. આ છે ને જો સામેથી અલકનંદા આવે છે અને સામેથી ભાગીરથી આવે છે. બંને આ જગ્યાએ ભેગી થાય છે. હું તમને થોડાક આગળથી બતાવું વિઝ્યુઅલ. આ એ અદ્ભુત દેવપ્રયાગ છે, જ્યાં આ નદીનું નામ ગંગાજી પડે છે. સામેથી આવતી નદી અલકનંદા છે, જ્યારે આ બાજુથી આવે છે હિમાલયની ગોદમાંથી ભાગીરથી, જે ભગીરથ રાજા દ્વારા કહેવાય કે ઉદ્ભવેલી છે એવી આ નદી છે ગંગા. જે આ પછી વેણ ઋષિકેશ ને હરિદ્વાર ને પછી અલગ ઘણી બધી જગ્યાએ જાય છે. એ અદ્ભુત જગ્યા છે. હર ગંગે. આજે દેવપ્રયાગ જે સંગમ છે ને એ ઋષિકેશથી ગણો ને તો 70 કિલોમીટર જેવું થાય છે. જ્યારે હરિદ્વારથી ગણો ને તો 90 કિલોમીટર અંદાજિત થાય છે. અને અહીંયાથી કહેવાય કે આપણે જવાનું છે કેદારનાથ, એ 150 કિલોમીટર સમથિંગ થાય છે. એવી આ જગ્યા છે જ્યાં આપણે અત્યારે ઊભા છીએ. બધા મિત્રો, અમારા યુટ્યુબર મિત્રો બધા અલગ વિડીયો બનાવે છે અને અમે બેસી ગયા છીએ. અહીંયાથી જે નજારો આવે ને એ અદ્ભુત નજારો આવે છે. અહીંયાથી બે નદીનો સંગમ એક હારે દેખાય છે. અને કહેવાય જો કલર જોવો બેયનો, ઓલો છે ને આખો બ્લેક કલરની આવે છે, જ્યારે આખી છે ને વ્હાઇટ કલરની આવે છે. બેયનો સંગમ આ થાય છે. એવી અદ્ભુત જગ્યા છે જેનું નામ છે દેવપ્રયાગ. અને એમાં પણ અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે એટલે થોડો ઘણો ડિફરન્ટ છે. બાકી આ જે પ્રવાહ છે એનો વાદળી કલર નો હોય છે કે ઓરિજિનલ પાણી જેવા રંગનો. અને આનો જે છે એવો જે બ્લેક જેવો હોય છે. અને જ્યારે સંગમ થાય છે ત્યારે ગંગાનું સ્વરૂપ લે છે. ટૂંકમાં આ જે છે ને ગંગા છે. જો બે વચ્ચે છે ને આમ કલરનો ડિફરન્સ દેખાતો હશે આગળથી. વાહ ગિરનારી વાહ, કેવી તમારી લીલા હે. હાલ અમે પહોંચી ગયા છીએ શ્રીનગરમાં. તમને એમ થતું છે આ કેદારનાથની જગ્યાએ કાશ્મીર ક્યાં હોય છે? એવું નથી. અહીંયાનું એક મોટું સિટી છે, આમ તહેસીલ કહેવાય. આપણે તાલુકો ગણીએ, આપણે કેમ અમરેલી છે એ રીતનો આ અહીંનો તાલુકો છે શ્રીનગર. ત્યાં છીએ અને અહીંયાથી કેદારનાથ 125 કિલોમીટર થાય છે. અને આપણી જે ગાડી જવાની છે ને એ અંદાજે 100 કિલોમીટર હજી જઈ શકવાની છે. ત્યારબાદ આપણે જોવું હાલીને જવાનું છે, પાર્કિંગ ગોતવાનું છે. બધું આ વિડીયો આવશે એટલે તમને ખબર પડે કે ગાડી લઈને તમે જતા હોય તો કેવા અનુભવ થાય, કઈ રીતે જવું કઈ રીતે નહીં, ક્યાં આવે. અને રજીસ્ટ્રેશન પણ અમે કરાવ્યું નથી.
એટલે ઓફલાઈન રજીસ્ટ્રેશન કેમ કરવું એ પણ આ વિડીયોમાં આવવાનું છે. એટલે જે પણ જવાના હોય ને એને મોકલી દેજો વિડીયો. હાલ આપણે એક ખૂબ જ સુંદર અલૌકિક આનંદ લઈ રહ્યા છીએ. એની વચ્ચે એક એવા માતાજીનું સ્થાન એવું છે જો સામે તમે માતાજીનું સ્થાન જોઈ રહ્યા છો. તમને થોડુંક ઝૂમ કરીને બતાવું. આ માતાજીનું નામ છે શ્રી ધારી દેવી માતાજી. આ માતાજીનું એવું છે કે આખા દિવસમાં 3 વખત રૂપ બદલે છે. જેમાં સવારે એક બાળક સ્ત્રી જેવું, બપોરે પુખ્ત વય સ્ત્રી અને સાંજે એક વૃદ્ધ સ્ત્રીનું રૂપ ધારણ કરે છે. કે આજે તમે મારી બેક સાઈડ જે જોઈ શકો છો એ છે ધારી દેવીનું એક સરસ મજાનું મંદિર કે જે શ્રીનગરથી 14 કિલોમીટરના જે કેદારનાથ યાત્રા તમે જ્યારે કરો છો એ અંતરે આવેલું છે. આ સરસ મજાનું મંદિર જે એક જે આપણે નદી છે એની એક્ઝેક્ટ વચ્ચે આવેલું છે કે જ્યારે પણ આ ડેમ બનાવવાની એની વાત થતી હતી જ્યારે કેદારનાથ દ્વારા કે અહીંયા ડેમ બનાવવાનો છે અને એક સરસ મજાનો, ત્યારે આ દેવીને ટ્રાન્સફર કરવાનું કીધું કે આપણે એમને ઉપર લઈ લઈએ. ત્યારે 2013માં એમના કારણે જ આ સુનામી આવી હતી. ત્યારે અહીંના લોકોએ ફરી વખત એ માતાજીને ત્યાં ફરી વખત એમને પધરાવ્યા અને ફરી વખત આ લોકોનો આસ્થા છે કે આ ચારે ધામની આ સરસ મજાના માતાજી રક્ષા કરે છે. જે ચારે ધામ અત્યારે જે ટકી રહ્યા છે માત્ર ને માત્ર ધારી દેવીના કારણે ટકી રહ્યા છે. અને સાથે સાથે 3 પ્રકારના પ્રયાગ આવે છે. એમાં દેવ પ્રયાગ જોયો છે, પછી રુદ્ર પ્રયાગ આવે છે અને કર્ણ પ્રયાગ આવે છે જે આની પછી આવે છે. જે અંદાજે એક તો 15 કિલોમીટર આગળ છે ને એક 50 કિલોમીટરના અંતરે આવેલો છે. અત્યારે આ કેદારનાથનો રસ્તો છે, ખૂબ જ સુંદર રસ્તો છે પણ રિસ્કી પણ છે. એટલે આરામથી ગાડી એકાવવી પડે. 150 કિલોમીટર અમે ગાડી અકાઈ નાખી છે. હવે કેદારનાથ માત્ર 50 કિલોમીટરના અંતરે છે અને શાંતિથી આરામથી અને આનંદ કરતા કરતા પ્રકૃતિનો આનંદ કરતા અને રસ્તાની મુસાફરીની મજા લેતા લેતા જઈ રહ્યા છીએ. હવે થોડુંક છે ને સવારના 6 વાગ્યાના નહીં પણ 5 વાગ્યાના નીકળ્યા છે. ભૂખ લાગી ગઈ છે એટલે અમારે ખરીદાઓ ડુંગળી ટમેટું આગલા ગામમાંથી લઈ લીધું છે. ડુંગળી ટમેટું કેળા ને એ બધું ગાડીમાં અમારું જે ચૂલો ને એ બધું પડ્યું છે ને એ લઈને અમે ગંગાજી પાસે જવું છે અને ત્યાં બેઠા બેઠા કેમ્પ કરીને મેગી બનાવવાનો પ્લાન છે. જેને ગાડી મસ્ત પાર્ક કરી દીધી હતી ત્યાં જ અમે છે ને અમેની સાઈડથી એક અવડો પાણો પીડ્યો. અમે બે હું ને ઓલા બે છે જોતા રહી ગયા કે આ પીડ્યું હું. કેદારનાથનું ચંદ્રપુરા ગામ અને અહીંયા કહેવાય કે ઘનશ્યામ બાપુ અમારે અને સતીશ બાપુ બે મેગીનો પ્રોગ્રામ કરે છે અને આપણે હાથ ઊંચા કરીને શાંતિથી બેઠા છીએ. આપણે એમ કે તમે બનાવો, અમે તમારા સાથે છીએ. ફાઇનલી મેગી અને લેઝ વેફર, ચમચી નથી એટલે લેઝની વેફરને બનાવી ચમચી અમે. અને અત્યારે વિશાલભાઈ કેવું છે મૌલિકભાઈ બધાના હાથમાં છે ને લેઝની વેફર જ છે. એમાં ઠંડીનું વાતાવરણ છે ફૂલ અને એમાં મેગી ગરમ અને પહાડોની વચ્ચે. અને એમાં અમારા જે મેગી બનાવનાર કલાકાર શ્રી ઘનશ્યામભાઈ ગેડિયા જે અત્યારે એક પણ શબ્દ બોલવાની તૈયારીમાં નથી, ખાવાની ગણતરીમાં છે. અને આ સતીશભાઈ છે, બહુ ખાધું બાક બહાટી બોલે, આનંદ મળી ગયો ભાઈ. હા. અને જેડીભાઈ છે, એક નંબર મેગી. વાહ ભાઈ વાહ. અત્યારે આવી રીતે ગાડીમાં હલવાઈ ગયા છે અને આવી પરિસ્થિતિમાં થયા છે. ગાડી આપણી હાલેમ જ નથી. અને સતીશભાઈ ઘનશ્યામભાઈ બધા ગાડી કઢાવે છે. બહુ ટ્રાફિક છે ભાઈ. બહુ અત્યાર સુધી નહોતું. અત્યારે નથી બહુ મજા આવી અમને. હવે એક બસના હિસાબે અમે બધા હેરાન થઈ ગયા. સોનપ્રયાગની અંદર અમે પહોંચી ગયા છીએ. સવારના 6 વાગ્યાની પણ 5 વાગ્યાના નીકળ્યા હતા અને અત્યારે 3:30 વાગી ગયા છે. એટલે આ છે ને 200 કિલોમીટર સમથિંગ થાય છે અને આ છેલ્લા 10 કે 5 કિલોમીટર કાપવા તમારે ઓછામાંથી 2 કલાક જેવું થઈ ગયું છે. અને ફાઇનલી આ સોનપ્રયાગ જ્યાં અમે પાર્કિંગ કરવાના છે, જ્યાં નીચે તમે જોઈ રહ્યા છો ને આ રીતે આખું પાર્કિંગ કરેલું છે ગાડીઓનું અલગ અલગ. અમે તો કે લિફ્ટ બનાવેલી છે ગાડીઓની, જેમાં 3-4 માળ લગીને ગાડીઓ પડી છે. વિચારો કઈ રીતે અહીંયા વ્યવસ્થા છે, તોય આખું ફૂલ થઈ જાય છે. હવે અહીંથી અમારે આગળ જવાનું છે, જોઈએ આગળનો કઈ રીતે જવાય છે, કઈ રીતનો રસ્તો છે બધું. જો અમે છે 3 માળનું પાર્કિંગ, ઇવન આવડું મોટું વિશાળ ગ્રાઉન્ડ છે અને આ આખો માહોલ છે સોનપ્રયાગનો. અદ્ભુત માહોલ છે અને બધા યાત્રીઓ અત્યારે આવી રીતે ચાલીને જાય છે કેદારનાથની માલિક. હા, તમે જો કેદારનાથ આવતા હોય ને તો એક પાર્કિંગનો લોચો છે. એટલે પાર્કિંગની જગ્યા પહેલાં એક થોડો 2 જણા ગોતીને પાર્કિંગની જગ્યા ગોતી લેવી અને પછી છે ને ત્યાં કહી દેવાનું કે અમારું પાર્કિંગ અહીંયા છે તો તમને અંદર આવવા દે, બાકી તમે અહીં ઘૂમરા જ મારશો. એટલે પાર્કિંગની જગ્યા ગોતીને બધાએ મૂકી દીધી છે સોનપ્રયાગમાં પાર્કિંગ.
અને હવે બધા મિત્રો અમે સ્ટાર્ટ કરી દઈએ ઉપર. એટલે ઉપર અમે હજી ગૌરીકુંડ જાઉં. ગૌરીકુંડ હવે અહીંથી છે ને 5 કે 6 કિલોમીટર જેવું થાય છે. જ્યાં પહોંચવા માટે તમારે નાની ગાડીની જરૂર પડશે. એ ગાડી હોય તો તમે ત્યાં ઉપર જઈ શકશો. એટલે ટૂંકમાં બોલેરો સમથિંગ જે ગાડી આવે ને એ જ ગાડી હાલે છે. અને એનું ભાડું શું થાય છે શું નહીં આગળ આપણે વાત કરીશું. અહીંયા રૂમ પણ ઘણા બધા છે, પણ અહીંયા રોકાવું હોય તો રોકાઈ શકાય, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ હવે અહીંથી છે ને 20 કિલોમીટર 25 કિલોમીટર જેવું થાય છે. એટલે બને ત્યારે હલાય ત્યારે ગાડી લેવાય અને રાત સુવા માટે રૂમ રાખી દેવાય. બાકી અહીંયા વિશાળ એવી માર્કેટ બનાવી છે, ખૂબ સુંદર. અને રહેવા ખાવા પીવાનું બધી વસ્તુ અહીં મળી જાય છે. આ સોનપ્રયાગ જે ત્રીજો પ્રયાગ છે, નામ ટૂંકમાં સોનપ્રયાગ છે. અહીંયા આપણે પહોંચ્યા છીએ. ગુપ્ત કાશી પણ કહેવાય છે, જે પહેલાં આવે છે. અત્યારે અમે પહોંચી ગયા છીએ રજિસ્ટ્રેશન ઓફિસમાં. અહીંયા 2 પ્રકાર રજિસ્ટ્રેશન થાય છે. એક થાય છે ઓનલાઈન, જે તમે ઓનલાઈન વેબસાઇટથી કરાવી શકો છો. અને એક જે અમે કરવાના છે એ ઓફલાઈન છે, જેનું કહેવાય કે અહીંયા જો ડિટેલ લખી છે સોનપ્રયાગ બેઝ કેમ્પ કેદારનાથ. અને ખચ્ચર રાખો તો 3650 રૂપિયા. વ્યવસ્થા શુલ્ક 150, કુલ ટોટલ 3800 રૂપિયા ખચ્ચર રાખો તો થાય છે. અને બાકી અહીંયા બ્લેકમાં ઘણું થતું હોવું જોઈએ. બાકી એમાં રજિસ્ટ્રેશન કરાવે છે મૌલિકભાઈ છે ને આપણા. એ રજિસ્ટ્રેશન કરાવવા ગયા હતા. રજિસ્ટ્રેશન અનુભવ જણાવો તો. રજિસ્ટ્રેશનમાં કાંઈ નથી. તમે 6 લોકો હોય, તમે માની લો કે ગાડી લઈને આવ્યા 6 લોકો હોય તો એક જણાએ કોઈનું આધાર કાર્ડ એક જણાનું જ લઈને જવાનું છે. તમારો મોબાઈલ નંબર એ લોકો લખશે અને તમારું નામ લખશે. ત્યારબાદ અહીં ચેકિંગ થાય છે, મેડિકલ ચેકઅપ. મેડિકલ ચેકઅપમાં કોઈ વસ્તુ નથી. ત્યાં તમારું ઓક્સિજન એવું બધું ચેક કરશે કે તમને ઉપર જવામાં પ્રોબ્લેમ ન થાય એમ. અને ત્યારબાદ તમે અહીંથી અંદર જઈ શકો છો. અહીંથી પછી તમારે શટલ કરી ગૌરીકુંડ જવાનું છે, ત્યાંથી પછી તમારો ટ્રેક ચાલુ થશે. અહીંયાથી જવાનું છે. આ સાહેબ આ રસ્તો ને, આ રસ્તો છે ને કેદારનાથ. અહીંયા જ મહાદેવ મળે ને. હા, મહાદેવ. હાલો તો હર હર મહાદેવ કરીને નીકળી જાય. અહીંયા ઘણા બધા લોકો આવી રીતે તમે કેસર ને શિલાજીત વેચવા નીકળે છે, તો એનાથી થોડુંક સાવધાન રહેવું. મોસ્ટ ઓફ બધું ફ્રોડ જ હોય છે. 1% કદાચ સાચું નીકળી જાય તો નીકળી જાય, બાકી 99% ખોટું હોય છે. યાત્રાની શરૂઆત પાછી સંકટ મોચન હનુમાનજી મહારાજથી કરીએ છીએ. અને આ સોનપ્રયાગથી આગળ રસ્તો છે. સામે છે ને ઝીપડા હાયલા જાય છે. એટલે આ બધું પબ્લિક છે ને ઝીપડા સુધી જાય છે. અને અહીંયાથી ઝીપડામાં આગળ ગૌરીકુંડ જશું અને ત્યાંથી પછી કેદારનાથથી યાત્રા ચાલુ થશે. એટલે એક વસ્તુ સમજાતી નથી મને કે અત્યારે હું જાઉં છું કેદારનાથ અને આ ગૌરીકુંડવાળો રસ્તો છે. આગળથી મને જીપ મળી જશે, પણ જેટલા વ્યક્તિ આમાં મળે છે ને એ વ્યક્તિના ફેસ ઉપર થાક નથી દેખાતો. એનું કારણ મને સમજાતું નથી. તમને કાંઈ ખબર હોય તો જણાવો. જો આ બધા વ્યક્તિ આવે બધાની રીતે મોજે મોજ આનંદથી હાલી જાય છે. કોઈ આમ થાક્યું હોય કે એવું કાંઈ કોઈનું છે નહીં. હા, એટલે કપડાં બધાને મેલા થઈ ગયા છે, પણ થાક કોઈના મોઢા ઉપર નથી દેખાતો. પ્રશાસને એક આ વસ્તુઓ સારી કરી છે કે આ જે સોનપ્રયાગ છે ને ત્યાં સુધી જ ગાડી આવવા દે છે. ગૌરીકુંડ પછી ગાડી નોટ અલાઉડ છે. એટલે જેટલા વ્યક્તિ આવતા હોય ને એને અહીંયા રોકાઈ જવાનું રહે. આગળથી શટલ જે છે એમાં તમારે પછી ઉપર જવાનું રહે. ખૂબ જ સુંદર બ્રિજ આવ્યો છે અને બ્રિજની નીચે નદીનો પ્રવાહ ચાલુ છે. ખૂબ જ આ બાજુ નકરી ગાડીઓ જ પડી છે ચીપ. ભાઈ શટલમાં બેસી ગયા છો ભાઈ, પણ ભાઈ મુંજારો થાય છે ભાઈ મને. એટલે ભાઈ આવી રીતે બેહાડે કે જો કઈ રીતે બેઠા આમ કઈ હોય. 50 રૂપિયામાં 5 કિલોમીટર. પણ આ ભાઈ બિચારા જો બાંગ્લાદેશથી આવ્યા છે, કેવા બેઠા જો બિચારા માંડ અંદર ખરી ગયા છે. હા, બાંગ્લાદેશથી આવ્યા છે. અને અમારા સતીશભાઈ તો મોજે મોજ આગળ બેસી ગયા છે. ફૂલ જગ્યા. મને શું ખબર ઘનશ્યામભાઈ ને વેડા ઘનશ્યામભાઈ ને પણ શું યાર, હવે મને વીઆઈપી સીટ મળી છે તો એનો ભરપૂર ઉપયોગ. અત્યારે લગી વીઆઈપી સીટ તમને જ મળી છે ને. હા, જે મિલેથી અત્યારે લગી તમને જ મળી. એટલે તમે હમણાં હો ભાઈ कितना चलना पड़ेगा? 18 किलोमीटर. कितना घंटा लगता है आपका? कोई सुझाव है तो मेरे को दो. मेरे को तो भाई जी 4 घंटे लगते हैं. 4 घंटे आपको लगते हैं? મારો ભાઈ ગયો ભાઈ ગૌરીકુંડ. ગૌરીકુંડ શું છે હું ને જોઈ લે. ત્યાંથી પછી અમારી યાત્રા ચાલુ થવાની છે. ત્યાં જીપમાં અમે બેઠા હતા અને લાઈન છે જીપની. અહીં નદીનો પ્રવાહ સુંદર એવો વહી રહ્યો છે અને સામે તડકો પણ આવી રહ્યો છે. વાહ ગિરનારી વાહ. આખો દિવસ આ વરસાદ હતો રસ્તામાં, પણ જેવા અહીંયા પહોંચ્યા ને ત્યારનો અમારી યાર તડકો છે. સિંગલ પર્સન ચડી ન કે એના માટેની પીઠુંની વ્યવસ્થા છે, જેમાં એક વ્યક્તિ તમે
કેદારનાથ પિક્ચર જેવી છે ને એ આ રીતે ચડાવે. અમારે સામે જવાનું છે ગૌરીકુંડ અને ત્યારબાદ અમારી કેદારનાથની યાત્રા શરૂ થશે. જય કેદારનાથની માનવ મહેરામણ સાંજના 6:15 થયા છે અને અમારો વિચાર છે રાતે જ ચડી જવાનો. અંધારામાં અને ઠંડીમાં, ઠંડી જો કે ઘણી બધી છે, અંધારામાં ઠંડીમાં ચડી જવાનો વિચાર છે. બોલેરો વાળા જ્યાં ઉતાર્યા ત્યાંથી 5 મિનિટનો રસ્તો થાય ગૌરીકુંડનો. અહીંથી કેદારનાથ ક્યાંથી શરૂ થાય છે ટ્રેક એ તમને હવે બતાવું. એની પહેલાં અહીંયા ઘણી બધી રેસ્ટોરન્ટ, હોટલ, ખાવા પીવાની વસ્તુઓ અહીં મળી રહે છે. અને એક વસ્તુ માર્ક કરવાની છે કે અહીંયા ઉત્તરાખંડમાં કહેવાય કે ચોખ્ખાઈ બહુ સરસ હોય છે અને મકાનો પણ જોરદાર હોય છે. આખા પહાડમાં જો આવી રીતે આખા મકાનો હોય છે, આખા સ્લેબ, એ જોરદાર વસ્તુ લાગે છે. અહીંના માણસો કઈ રીતે રહેતા હશે એ જ વિચારવાની વસ્તુ છે કે આવી રીતે પહાડની ઢલાણમાં 1 by 1 ઉપર મકાન ક્રોસમાં કઈ રીતે માણસો બનાવીને કઈ રીતે રહેતા હશે. કેદારનાથ પૈદલ યાત્રા માર્ગ અમર ઉજાલા. ગૌરીકુંડમાં પણ તમારે રોકાવું તો વ્યવસ્થા થઈ જાય ખરા અને કેદારનાથમાં પણ વ્યવસ્થા થઈ જાય ખરા. અહીંયા બધી વસ્તુ મળી પણ જાય. તમારે રસોઈ પાણીની જે પણ વસ્તુ જોતી હોય આખી માર્કેટ જ છે. A to Z વસ્તુ એ મળી જાય છે. આ પેદલ યાત્રીઓ માટેનો માર્ગ છે. આગળ ઘોડા ખચ્ચર એ આગળ જોઈન્ટ થઈ જશે અમારી યારે. આખો આ શોર્ટકટ રસ્તો છે, હાલીને આવવું હોય તો. અદ્ભુત માતાજીના દર્શન અહીંયા છે. વાહ, ના છે રસ્તો. આવી રીતની ડોલી પણ હોય છે અહીંયા, જે ડોલીમાં 4 લોકો આવી રીતે રહી જાય છે. સિંગલ વ્યક્તિ પણ આવી રીતે રહી જાય. 4 ડોલી. અહીંનો આખો માહોલ જ અલગ છે. અહીંનું આખું એટમોસ્ફિયર, નાની આખી વાઇબ જ અલગ છે. એમાં અમારા મૌલિકભાઈ ખચ્ચરને એટલા પ્રેમ કરે છે કે જે પણ ખચ્ચર મળે ને હા હેલો કરે છે. અને કેમ છે કેમ નહીં મજામાં પૂછે છે. બરાબર ને? મજા આવે એવું શું? બધા એમ કે કેદારનાથ નો હોય પણ બહુ બહુ મજા મજા આવે ખરેખર. આવે. વરસાદ ન હોય ને તો બહુ મજા આવે, બાકી એકલો ગારો ગારો થઈ જાય. અને કા વરસાદ પડવો જોઈએ ફૂલ ફૂલ એટલે ઉપાડી લેવો જોઈએ ત્યારે. હવે એકદમ રસ્તો વ્યવસ્થિત ખુલી ગયો છે. અહીંયા પાટિયા મારી દીધા છે. નવું છે, કોઈ લોકો એ બાજુ જાય ને કેમ કે અહીંયા ખાય છે અને આટલો જ રસ્તો છે. મસ્ત એક ગેટ આવ્યો છે, એની અંદરથી પ્રવેશ કરી રહ્યા છે. હવે લાગે છે કે અલૌકિક દુનિયામાં આવી ગયા હોય. વાહ, જય જય કેદારા. અદ્ભુત નજારો કહેવાય કે નદીના એકદમ કિનારે કિનારે અમે ચાલી રહ્યા છીએ અને સાંજનો સમય થયો છે એટલે કદાચ મારા રાતે ખચ્ચરને નથી હાલવા દેતા. લાઇટો ચાલુ થઈ ગઈ છે. 6:45 વાગ્યા છે. 6:15 આજુબાજુ અમે ગૌરીકુંડ પહોંચ્યા હતા. અમારો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આ માઇલસ્ટોન છે ગૌરીકુંડનો. 1 કિલોમીટર છે. ઓલી બાજુ 15 કિલોમીટરનો માર્યું છે, એ બતાવી દઉં તમને. ખચ્ચર સાહિત્ય કેમ સારું 15 કિલોમીટર ઓલી બાજુ છે. હવે 1 કિલોમીટરમાં આરામથી હાલી ગયા છે. એવી રીતે 15 કિલોમીટર આરામથી હાલવાનું છે. સામે દૂર વ્હાઇટ કલરના પહાડ દેખાય છે. બરફ આચ્છાદિત હિમ હિમાલય, એક એવો પહાડ કે જેને જોવાનું સપનું બધા લોકોનું હોય છે. એ પહાડને હું એકદમ સામે ઊભો છું, એની ઘાટીઓની વચ્ચે ચાલું છું. જો તમે કેદારનાથ આવતા હોય ને ગ્રુપ સાથે આવતા હોય તો એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમે ગમે અહીંયા હોય ને તમારે આડાવડા બધા ખોવાઈ જવાના છે. જ્યારે ખોવાઈ જાય ને ત્યારે શું કરવાનું? તો હવે લાઇટિંગના પોલ હોય એ બધાને એક નંબર આપેલા છે. એમાં 385 પોલ છે, એમાં 44માં પોલ અમે પહોંચ્યા છીએ. જે પણ વ્યક્તિ ખોવાઈ ગયો હોય, નેટવર્ક જીઓનું આવે છે અહીંયા, એટલે જીઓનું નેટવર્ક લઈને જ આવવું અહીંયા, એટલે તમારે વાંધો ન આવે. એરટેલ આવે છે. ઓકે, જીઓ અને એરટેલ બે આવે છે. એટલે આ 2 સિમ કાર્ડ હાલે છે અહીંયા. અને કોઈ બી વ્યક્તિ અડાવડો થયો હોય તેને ફોન કરીને કહેવાનું કેટલામાં પોલે છે, એટલે પોલનું કહી દે ને એટલે સમજી લેવાનું કે આટલા આગો છે. અને આપણું લોકેશન પોલ ઉપર કહી દેવાનું કે અમે આ પોલે ઊભા છીએ. 1 કલાક જેવું થયું છે. 1 કલાકમાં અમે કેટલું કટ કર્યું છે. સાંજ પડી ગઈ છે અને કેદારનાથ 14 કિલોમીટર છે. એટલે હજી 2 કિલોમીટર કાપ્યું છે અને ગરમી ફૂલ થાય છે અત્યારે. અમને એમ કહે અહીંયા વરસાદ અને ઠંડી ફૂલ હોય છે, પણ રસ્તામાં જેવું કંઈ લાગતું નથી. વરસાદ નથી અને ઠંડી નથી. અદ્ભુત નજારો અહીંથી દેખાય છે.
જ્યાં બે પર્વતની વચ્ચે જે ખાય છે ને એની વચ્ચે સફેદ કલરનો જે દેખાય છે ને હિમાલય, અને અમે હિમાલય તરફ જઈ રહ્યા છીએ. અત્યારે એવી વાતાવરણ છે કે ઠંડી ફૂલ છે, પણ હાલીએ છે એટલે ગરમી ફૂલ લાગે છે, પછી હાથમાં ફૂલ ઠંડી લાગે કેમ કે હાથમાં મેં કાંઈ પહેરવું નથી, આખો ખુલ્લો હાથ છે. હવે જોઈ શું થાય છે તો હોય ને તો રાતના સમયે ચડવાનું વધારે અનુકૂળ આવે, કેમ કે રાતે બધા લાઇટ ન હોય, ઘણી વાર વરસાદ હોય, વાતાવરણ ખરાબ એ હોય, પણ છે ને ખચ્ચરવાળા છે ને એ હળી ન કરે, તો એક પણ ખચ્ચરવાળા નથી. પણ જો તમે દિવસે આવ્યો હોય ને તો તમને હાલવાય ન દે. ચડવા ઉતરવાનું બે જગ્યાએ ખચ્ચર હોય. અને બીજું એ કે અત્યારે જો ઉતરવાનું તો ચાલુ જ છે પણ ચડવાનું બંધ છે. અત્યારે જો કોક આવી રીતે આવે ને તો સામેની સાઈડે જ હાલતા, આપણે જે ચડવાનું હોય ને એ સાઈડથી જ હાલતા હોય, એટલે આપણે કોઈ ચડવા જ ન દે, એવો એનો માહોલ છે. બાકી અત્યારે લાઇટને કારણે આ છે ને સીન સિનરી કંઈ નથી દેખાતી અંધારાને કારણે, બાકી માહોલ ખૂબ સુંદર છે. પણ વળતા નીચે ઉતરતા તમને બધા સીન બતાવવાનો છું. એટલે આપણો મુખ્ય હેતુ અત્યારે કેદારનાથ જવાનો છે. કેદારનાથ આવતો તો હજી એક અપડેટ આપી દઉં કે 3 વસ્તુ બહુ સારી લેજો: એક બૂટ, એક જેકેટ અને એક ટોર્ચ, એટલે કે લાઇટ. 3 સારું હોય છે ને તો તમારે વાંધો નહીં આવે, કેમ કાંઈ ગમે ત્યારે લાઇટ જાય આવે છે. અત્યારે જો આવી ગઈ 1 સેકન્ડમાં. જય કેદારનાથ બાપુ, જય કેદારનાથ મહાદેવ. કેદારનાથ મહાદેવની થોડીક ડાર્ક રિયાલિટી તમને બતાવવા માંગુ છું. આપણે ગિરનાર 250-300 વખત ચડ્યા છીએ, કોઈ દી કાંઈ તકલીફ નથી થઈ, કોઈ દી કાંઈ કોઈ બધી જગ્યાએ આપણે ઘણીવાર એક્સપ્લોર કરવા જતા હોય છે, પણ આ જગ્યા જેવી તેવી જગ્યા નથી. આ તમે મારી વેશભૂષા જુઓ, આમાંથી અડધી વસ્તુ મેં બીજાની પહેરી છે, હાથના મોજાથી લઈને બધી વસ્તુ. મને એમ કે ઠંડી હશે કેટલી હોય, આપણે તો અહીંયા ગિરનારમાં ફરતા હોય, -ડિગ્રી હોય, 0 ડિગ્રી હોય, ઠંડીમાં ફરતા હોય, તોય આપણે કાંઈ સ્વેટર બેટર ન પહેરવું પડે. મેં સ્વેટર લીધું, જો આ ગ્રીન કલરનું દેખાય નહીં, એ સ્વેટરની વિશેષતા એવી છે કે એની સ્લીવ ખુલ્લી છે, એના કારણે જે મને ઠંડી લાગી છે ભાઈ, ભયંકર ઠંડી લાગી છે. એવી ભયંકર ઠંડી મારી જિંદગીમાં કોઈ દી નથી લાગી. એટલો શ્વાસ મને જિંદગીમાં ક્યારેય નથી ચડ્યો, એવી મારી પરિસ્થિતિ થઈ હતી. વચમાં તો એવું થયું હતું કે 2 જગ્યાએ તો હું સૂઈ ગયો કાયદેસર, પાણી ભીનું હતું ને એમાં નીંદર આવી ગઈ હતી મને 10-10 મિનિટ. અને અત્યારની પરિસ્થિતિ કહું ને તો હું અત્યારે એકલો પાછળ છું, બાકી મારા 5 લોકો આગળ છે. અને જેવી તેવી વસ્તુ નથી. હું તમને આખો રસ્તો બતાવીશ, પણ એ નેક્સ્ટ પાર્ટમાં અથવા તો નેક્સ્ટ જગ્યાએ આવશે. મેં 6:30 વાગે ચાલુ કર્યું હતું, અત્યારે 12 વાગ્યા છે. વિચારો, 4.5 કલાકથી અમે ટ્રેકિંગ કરીએ છીએ. અને આ ટ્રેકિંગ જેવું તેવું નથી ભાઈ. મારો વાક છે, હું તૈયારી કર્યા વગર આવ્યો હતો. મારી પાસે ડિટેલ નહોતી કઈ રીતે જવું, કઈ રીતે એમ. એટલે ટૂંકમાં આપણી પાસે ટાઈમ નહોતો કે આપણે એમ કે આપણે તો બધું કરીએ. આપણે હજી એક વસ્તુ તમને કહું ને તો અભિમાનથી કોઈ બી જગ્યાએ જશો ને તો ક્યારેય તમે પહોંચી નહીં શકો. પણ જો ભાવ ભક્તિથી જશો ને, ગિરનારી મહારાજ ઉપર આપણે પૂરો ભક્તિ છે, પૂરો ભાવ છે, પણ કેદારનાથ પ્રત્યે આપણે ભાવ છે, મહાદેવ પ્રત્યે આપણે ભાવ છે, પણ એક ટ્રેક, એક કહેવાય કે એક રસ્તો, એ ઉદ્દેશ્યથી આપણે નીકળ્યા હતા. પણ આ ખાલી ટ્રેક નથી, આ ભક્તિ અને યાત્રાનું સંગમ છે. જો તમે એમ નીકળશો તો જરૂર આરામથી પહોંચી જશો. પણ જરાય તમને એવું અભિમાન થાય કે આપણે તો આ બધી જગ્યાએ જઈ આવ્યા છીએ, આમ જઈ આવ્યા છીએ, તો તમને આ કેદારનાથ બાપુ છે ને ફૂલ પરીક્ષા કરશે. મારી એવી ભયંકર પરીક્ષા કરી છે એ મને જ ખબર છે. એ હું તમને કહું ને તો કેમેરામાં હું કહી નથી શકતો, એવી મારી ભયંકર પરિસ્થિતિ કરેલી છે. અત્યારે મને કહું ને તો હાલવામાં કોઈ તકલીફ નથી. ગિરનારી મહારાજની કૃપા છે, કેદારનાથ બાપુની કૃપા છે. પણ એને કહી દીધું કે ભાઈ ભક્તિથી બટા તું આવતો હોય ને તો તારા માટે દરવાજા ખુલ્લા છે, પણ જરા કે અભિમાન હોય ને તો તું આવી બતાવ. ફૂલ પરીક્ષા કરે ભાઈ. અને બાકી આખા રસ્તાનો વિડીયો, રસ્તામાં આવતા મંદિરો, અત્યારે નાઇટ છે એટલે હું નથી બતાવી શકું એમ, પણ મારો વિચાર એવો છે કે જ્યારે ઉતરું ને ત્યારે બધી વસ્તુ તમને કવર કરીને દેખાડીશ અને આખો રસ્તો બતાવીશ. અને બીજી વસ્તુ એ કે અહીંયા જે પ્રાકૃતિક માહોલ છે, અરે યાર અદ્ભુત. અને સાથે સાથે અહીંયા હિમાલયની બરફ આચ્છાદિત પદાર્થ, આખો હિમાલય બરફ આચ્છાદિત છે, એની શરૂઆત અહીંથી થાય છે, એની ઠંડી અહીંથી થાય છે. એ ઠંડીનો અહેસાસ હું કરી રહ્યો છું ભાઈ. ભૂકા કાઢ નાખ્યા મારા. અને બીજી વસ્તુ એ કે અત્યારે રાતનો સીન હું બીજો કાંઈ નહીં લઉં,
જ્યાં લગીને બને. મારી ગિરનારી મહારાજની ઈચ્છા કૃપા કયો, કેદારનાથ દાદાની કૃપા કયો કે આપણી ઈચ્છા છે કે છેક કેદારનાથે જઈને તમને હું ત્યાં બતાવીશ કઈ રીતું છે, શું નહીં. અને 4 દિવસથી હું નોન સ્ટોપ જાગું છું, એટલે મને એ થાકોડો પણ લાગ્યો છે, એટલે બધું ભેગું થઈ ગયું છે. હવે ઉપર છેલ્લે તમને લાસ્ટ કેદારનાથ અથવા જ્યાં જ પહોંચીશ ત્યાં હું તમને વ્યૂ બતાવવાનો પ્રયત્ન કરીશ. સવારના 5 વાગી ગયા છે અને હજી આપણી યાત્રા ચાલુ જ છે. આપણા બધા મિત્રો હજી પહોંચ્યા નથી, એટલે કદાચ પોચું થતા હશે. આપણે હજી કેટલા કિલોમીટર બાકી છે ને તમને બતાવું, પણ હજી જો તમે આપણે કહો ને તો સવારનો પોર છે, 5 વાગ્યા છે, અને જે નજારો દેખાય છે એનો એ તમે જો ખાલી. અને અદ્ભુત આ બધા શિખર ઉપર બરફ છે અને એ જો લાઇમસ્ટોન મારેલો છે. 3.5 કિલોમીટર બાકી છે કેદારનાથ. 3.5 કિલોમીટર બાદ સામે પુલ છે, પુલની બાજુમાં કેદારનાથ મહાદેવ મંદિર છે. એટલે આપણે ટૂંકમાં જે આની પહેલાંનો અનુભવ હતો પછી તો ઘણો બધો અનુભવ થયો, આપણે ઘણું બધું કર્યું, ઘણું બધું સહન કર્યું. અત્યારે 3.5 કિલોમીટર બાકી છે અને હવે જવાના છીએ. હવે આપણે પહોંચી ગયા છીએ બરફની વાદીઓમાં. કહેવાય ને અથાગ મહેનત કરે બાદ મળેલી સફળતા અને આખી રાત કરેલ યાત્રા બાદ સવારની જે મજા છે એ તો જેને અનુભવ કર્યો એને મળે. આ પહાડી આ સવારનો કહેવાય કે પોર, આખો ઉત્તરાખંડનો નજારો, અને આગળ જો તમે વ્હાઈટ જે જોઈ રહ્યા છો ને એ બરફ છે. હો ભાઈ, બરફની પાસેથી આપણે નીકળવાના છીએ. આ એ જ બરફ છે જેને તમે મેં નજીકથી બતાવ્યું, જોઈ રહ્યા છો. આ બરફ, હા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાલયની આ શાન છે. લોકો આ અનુભવને મેળવવા માટે આવા બધા ટ્રેક કરે છે અને મહાદેવના સાનિધ્યમાં આવો સરસ માહોલ હોય. આ બધો બરફ છે તો લોકોને કહેવાય કે આધ્યાત્મ પ્લસ પ્રકૃતિનો એક અલૌકિક સમન્વય મળે છે. ફાઇનલી કેદારનાથની અંદર પહોંચી ગયા છીએ. સામે મંદિર છે, વચ્ચોવચ્ચ ત્યાં જવાનું છે. પણ અત્યારે અમારી હાલત એવી થઈ છે કે છેલ્લી 24 કલાકથી, 24 નહીં પણ 30 કલાકથી કન્ટિન્યુ આવી રીતે ફરું છું. અમારા મિત્રો તો આગળ છે, મને થોડીક તકલીફ થઈ ગઈ હતી, મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી, પણ ગિરનારી મહારાજની કૃપાથી અત્યારે કેદારનાથ મહાદેવના સાનિધ્યમાં હું પહોંચી ગયો છું. હવે આગળના દર્શન હવે આરામ કરીને નિરાતે હું તમને બતાવીશ. 7:30 વાગી ગયા છે, 6:30 વાગે નીકળો તો 13 કલાક થાય ટ્રેકિંગમાં. ફાઇનલી ઇન કેદારનાથ મહાદેવ ટેમ્પલ નિયર. અને હવે આરામ કરીને પછી હવે જ નવો વિડીયો આવશે. એ વિડીયોમાં કેદારનાથ દર્શન, જગ્યા અને બીજી બધી જે રસ્તાની માહિતી તમને નથી દીધી ને, કેમ કે રાત હતી એટલે એ બધી માહિતી તમને આગલા વિડીયોમાં મળશે. એટલે એના માટે સ્ટે ટ્યુન. જય કેદારનાથ બાપુ. આદેશ આદેશ, અલખ નિરંજન, નમો નારાયણ. આ છે હેલીપેડ, જ્યાં એક સાથે 4 હેલિકોપ્ટર ઉતરી શકે છે. હેલીપેડમાં તમારે જવું હોય ને તો વન વેના કાંક 7,000 રૂપિયા જેવું છે. પછી આનો ભાવ મને પાકો નથી ખબર, પણ નેક્સ્ટ વિડીયોમાં જાણીને તમને કહીશ. અહીંયા સામે કેદારનાથ મહાદેવ બિરાજમાન છે, પણ અત્યારે આપણી હાલત એવી નથી કે દર્શન કરવા જઈ શકીએ. એટલી માનીશ કે મહાદેવે પોતાના શરણોમાં મને લીધો. ભજન છે ને, શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી, દયા કરી કષ્ટ કાપો. આ રસ્તામાં મારા કષ્ટ જ કપાણા છે ભાઈ, એટલું સહન કર્યું ને. વાહ, હો કેદારનાથ બાપુ, આદેશ જીતો.